Hello friends, in today's lecture we will discuss about refrigeration and air conditioning VCR system. In this lecture we will discuss about factor affecting VCR system. First of all, we will discuss how VCR system is work, why it is needed, mechanism of simple vapor compression refrigerant system, different vapor compression refrigerant system, factor affecting on COP, and VCR advantage and disadvantage. Okay, so let we start. What a VCR system is. It is improved refrigeration cycle which use fluid instead of air as a working substance. Okay, તો VCR system ની અંદર આપણે એર જે છે એ વર્કિંગ સબસ્ટન્સ તરીકે વર્ક કરે છે. This system belongs to a general class of vapor cycle where it is a working refrigerant undergoes phase change at least during one process. The working substance is circulated in the system in which alternatively evaporated and condensed. It undergoes a phase change. મીન્સ કે અહીંયા VCR સિસ્ટમની અંદર આપણે રેફ્રિજરન્ટનો યુઝ કરીએ છીએ અને રેફ્રિજરન્ટ જે છે એ બે ફેઝની અંદર જાય છે, લિક્વિડ અને વેપર. બરાબર છે. લિક્વિડમાં કન્વર્ટ કરવા માટે કન્ડેન્સરનો યુઝ થાય છે અને એને ઇવોપરેટ કરી અને વેપરમાં કન્વર્ટ કરવા માટે ઇવોપરેટર જે છે એ એની અંદર થાય છે. રેફ્રિજરેશન ઇઝ ઓબ્ટેન એઝ અ રેફ્રિજરન્ટ ઇવોપરેટ એટ લો ટેમ્પરેચર. તમને કુલિંગ ઇફેક્ટ ક્યાં મળે છે? રેફ્રિજરેશન મીન્સ કે કુલિંગ ઇફેક્ટ તમને ક્યાં મળે છે? તો એ મળે છે તમને રેફ્રિજરન્ટ જ્યારે ઇવોપરેટ થશે. હવે રેફ્રિજરન્ટ ઇવોપરેટ ક્યારે જશે? તો જ્યારે ઇવોપરેટરની અંદર એ હીટને એબ્સોર્બ કરશે. કોઈ બી વસ્તુ ઇવોપરેટ ક્યારે થાય? તો જ્યારે એ હીટને એબ્સોર્બ કરે છે ત્યારે શું થશે? ઇવોપરેટ થશે. ઓકે, અને તમને લો ટેમ્પરેચર મળશે, જે આપણું પર્પસ છે. ધ ઇનપુટ ટુ ધ સિસ્ટમ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ મિકેનિકલ એનર્જી રિક્વાયર્ડ ટુ રન ધ કોમ્પ્રેશન. હવે આપણે અહીંયા ઇનપુટ તરીકે શું આપીએ છીએ? તો ઇનપુટ તરીકે આપણે કોમ્પ્રેસરને વર્ક આપીએ છીએ એઝ અ ફોર્મ ઓફ મિકેનિકલ એનર્જી. તમે ઇલેક્ટ્રિક સપ્લાય આપો છો. હેન્સ ધીસ સિસ્ટમ આર ઓલ્સો કોલ્ડ મિકેનિકલ રેફ્રિજરેશન સિસ્ટમ. વાય ઇટ ઇઝ નીડેડ, શા માટે જરૂરી છે? તો સૌથી પહેલાં આપણે કાર્નોટ રેફ્રિજરેશન સિસ્ટમની વાત કરી. કાર્નોટ સાયકલ જે છે આપણે ઓલરેડી ભણી ગયા છીએ. એની બે લિમિટેશન શું છે? તો એની અંદર એક સાયકલ આવે છે, એની અંદર એક પ્રોસેસ છે આઇસોથર્મલ હીટ રિએક્શન. હવે તમે કોઈ બી કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે હીટ રિજેક્ટ કરતા હોય તો એવા કેસમાં પિસ્ટનની જે મોમેન્ટ છે એ કેવી જોઈએ? સ્લો જોઈએ. એનાથી ઊંધી આપણે વાત કરીએ તો રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ. એવી રીતે એડિયાબેટિક પ્રોસેસ કરવાની છે કે જેની અંદર હીટ ટ્રાન્સફર જે છે એ 0 હોય. તો એના માટે પિસ્ટનની મોમેન્ટ કેવી જોઈએ? ફાસ્ટ જોઈએ. બરાબર છે. તો આમ આપણે કાર્નોટ રેફ્રિજરેશન સિસ્ટમની એફિશિયન્સી જોવા જઈએ તો મેક્સિમમ છે, પણ એકચ્યુઅલી વ્યવહારમાં એ પોસિબલ છે નહીં. બરાબર છે. એટલે આ બંને કારણો એવા છે. એક આઇસોથર્મલ હીટ રિજેક્શન પ્રોસેસ છે, સેકન્ડ છે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ. આ બંને કારણ એવા છે કે જેના લીધે એ પોસિબલ છે નહીં. તો આપણે કાર્નોટ સાયકલને કેવી લઈએ છીએ? આઈડિયલ લઈએ છીએ અને એના બેઝ ઉપર આપણે બીજી સાયકલો જે છે એની એફિશિયન્સી જે છે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. વર્કિંગ સબસ્ટન્સ જે છે એર અને ગેસ ઓનલી કોમ્પ્રેસિબલ વેરેવર વેપર ઇઝ કોમ્પ્રેસિબલ એઝ વેલ એઝ ઇટ ચેન્જ ફેઝ ડ્યુરિંગ ડિફરન્ટ પ્રોસેસ. બરાબર છે. તો અહીંયા જો એર અને ગેસ હોય તો એ ખાલી કોમ્પ્રેસ જ થઈ શકે, પણ આપણે વેપરનો યુઝ કરીએ છીએ એટલે એ શું થાય છે? કોમ્પ્રેસ બી થાય છે અને ફેઝ ચેન્જ બી કરી શકે છે. ફેઝ ચેન્જ ઓફ ફ્લુઇડ ડ્યુરિંગ ઇવોપરેશન પ્રોસેસ રિક્વાયર લાર્જ અમાઉન્ટ ઓફ હીટ. બરાબર છે. હવે ફ્લુઇડને જ્યારે એનું ઇવોપરેશન કરવું હોય, કોઈ બી રેફ્રિજરન્ટને આપણે ઇવોપરેટ કરવું હોય તો એના માટે શું જોઈએ? લાર્જ અમાઉન્ટ ઓફ હીટ જોઈએ. બરાબર છે. અને એના લીધે ટેમ્પરેચર જે છે, ટેમ્પરેચર ઓફ ફ્લુઇડ ઇઝ રિડ્યુસ, ધેન રેફ્રિજરેશન ઇફેક્ટ કેન બી ઇન્ક્રીઝ. ઓકે. Also, isothermal vaporization allow extraction of heat without raising temperature of fluid very high. Okay, constant temperature evaporation થશે તો એવા કેસમાં શું થશે? ફ્લુઇડનું જે ટેમ્પરેચર છે કેવું હશે? વધારે હાઈ હશે. મિકેનિઝમની આપણે વાત કરીએ તો મેં તમને પહેલાં બી આ વસ્તુ ડિસ્કસ કરી ગયા છે કે 4 વસ્તુ આવે છે: કોમ્પ્રેસર, કન્ડેન્સર, એક્સપાન્શન ડિવાઇસ અને ઇવોપરેટર. કયા કયા એજેપ્શન આપણે આની અંદર VCRમાં કરીએ છીએ? તો ઇરિવર્સિબલ બિટવીન ધ ઇવોપરેટર, કન્ડેન્સર એન્ડ કોમ્પ્રેસર ઇગ્નોર. બરાબર છે. નો ફ્રિક્શન પ્રેશર ડ્રોપ, ફ્રિક્શનના કારણે જે પ્રેશર ડ્રોપ છે ઇગ્નોર કરીએ છીએ. રેફ્રિજરન્ટ ફ્લો એટ કોન્સ્ટન્ટ પ્રેશર થ્રો ધ ટુ હીટ એક્સચેન્જર. કયા કયા હીટ એક્સચેન્જર છે? હીટ ક્યાં એક્સચેન્જ થાય છે? તો એક ઇવોપરેટરમાં થાય છે અને બીજું થાય છે કન્ડેન્સરમાં. અને હીટ લોસ ટુ ધ સરાઉન્ડિંગ આર ઇગ્નોર. સરાઉન્ડિંગમાં જે હીટ લોસ થાય છે એને આપણે ઇગ્નોર કરીએ છીએ. આપણે VCR સિસ્ટમની અંદર જેટલી હીટ એબ્સોર્બ થાય છે એનાથી વધારે હીટ જે છે
એ કન્ડેન્સરની અંદર રિજેક્ટ થાય છે, બરાબર છે. તો એ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. કોમ્પ્રેશન પ્રોસેસ કેવી લઈએ છીએ આપણે? આઇસેન્ટ્રોપિક લઈએ છીએ, બરાબર છે. કમ્પોનન્ટમાં આપણે વાત કરીએ તો 4 કમ્પોનન્ટ આવે છે: કોમ્પ્રેસર, કન્ડેન્સર, એક્સપાન્શન ડિવાઇસ અને ઇવાપોરેટર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો કોમ્પ્રેશન જે થાય છે એને અહીંયા આપણે આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન લઈએ છીએ. કોઈ બી પ્રોસેસ જ્યારે આઇસેન્ટ્રોપિક હોય તો એની અંદર એન્ટ્રોપી કેવી રહે છે? કોન્સ્ટન્ટ રહે છે, બરાબર છે. તો અહીંયા તમે આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશનમાં એન્ટ્રોપી કેવી રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. એન્થાલ્પીમાં શું થાય છે? વધારો થાય છે. તો એન્થાલ્પી જે છે એ વધશે. એના પછી કન્ડેન્સરની અંદર કોન્સ્ટન્ટ પ્રેશરે કન્ડેન્સ થાય છે. કન્ડેન્સ થવાને કારણે અહીંયા શું થાય છે કે જે રેફ્રિજરન્ટ જે હતો જે અહીંયા વેપર ફોર્મમાં હતો એ કન્વર્ટ થાય છે અહીંયા લિક્વિડની અંદર, બરાબર છે. લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થયેલો રેફ્રિજરન્ટ જે છે એ ક્યાં જાય છે? એક્સપાન્શન ડિવાઇસમાં જાય છે, જ્યાં થ્રોટલિંગ પ્રોસેસ થાય છે. એની એન્થાલ્પી કેવી રહે છે? કોન્સ્ટન્ટ રહે છે અને પાર્શિયલી ઇવાપોરેશન થાય છે, મેં તમને કીધું એ પ્રમાણે. તો અહીંયા લિક્વિડ જે છે એનું કન્વર્ઝન થશે એક્સપાન્શન થયા પછી લિક્વિડ પ્લસ વેપરમાં. અને અહીંયા ઇવાપોરેટરની અંદર લિક્વિડ જે છે એ લિક્વિડ હીટ એબ્સોર્બ કરવાને કારણે ઇવાપોરેટરની અંદર અહીંયા QL જેટલી હીટ એબ્સોર્બ કરશે, એના લીધે અહીંયા શું થઈ જશે? તો અહીંયા 100% શું થઈ જશે? વેપર થઈ જશે. એ વેપર ફરીથી પાછી કોમ્પ્રેસ થશે. કોમ્પ્રેસ થયા પછી ફરીથી પાછી કન્ડેન્સરમાં જશે. તો આ પ્રમાણે VCR સાયકલ જે છે એ વર્ક કરે છે. અહીંયા આપણે કમ્પોનન્ટ તમને આપેલા છે. હવે આપણે આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન પ્રોસેસ તમે અહીં જોઈ શકો છો. તો એની અંદર તમને અહીંયા આગળ અહીંયા જો 1 થી 2 પ્રોસેસ જે બતાવી છે જેમાં એન્થાલ્પીમાં શું થાય છે? વધારો થાય છે. અને અહીંયા તમને 1 થી 2 પ્રોસેસ જુઓ છો જેની અંદર અહીંયા એન્ટ્રોપી જે છે એ કોન્સ્ટન્ટ રહે છે અને ટેમ્પરેચરમાં શું થાય છે? વધારો થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રેશર અને ટેમ્પરેચર બંનેમાં વધારો થાય છે, એન્થાલ્પીમાં વધારો થાય છે. પણ અહીંયા આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન લેતા હોવાથી આપણે શું થાય છે? તો એન્ટ્રોપી છે એ કેવી રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. તો અહીંયા આગળ આપણે વર્ક ડન કોમ્પ્રેસર દ્વારા કરવામાં આવતું કાર્ય લેવું હોય તો શું લેવું પડે? તો H2 H1, બરાબર છે. અહીંયા તમને કુલિંગ ઇફેક્ટ જે છે, હવે જો અહીંયા 2 to 3 પ્રોસેસ છે એ શું બતાવે છે? કન્ડેન્સિંગ બતાવે છે. તો અહીંયા જો કોમ્પ્રેસરમાંથી જે બહાર આવતો કોમ્પ્રેસર જે છે એ કોમ્પ્રેસરમાંથી જે બહાર આવતી વેપર છે એ કેવી છે? સુપર હીટેડ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયા આ લિક્વિડ રિજિયન છે અને વચ્ચે જે છે એમાં લિક્વિડ પ્લસ વેપર હશે અને આ જે લાઈન છે એની બહાર જે છે આ સુપર હીટેડ વેપર છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે 1 થી 2 લાઈનમાં અહીંયા જ્યારે એન્ટર થાય છે એ વખતે ડ્રાય સેચ્યુરેટેડ વેપર એન્ટર થાય છે અને કોમ્પ્રેશન થઈને કોમ્પ્રેસરમાંથી જે બહાર આવે છે એ કેવું હશે? સુપર હીટેડ સ્ટેટમાં હશે, બરાબર છે. એટલે 2 પોઈન્ટ તમારો અહીંયા છે. કન્ડેન્સરની અંદર શું થાય છે? તો સુપર હીટ થયેલું જે છે અહીંયા તમે જોવો છો પહેલાં એ અહીંયા આ પ્રમાણે એનું કન્વર્ટ થાય છે લિક્વિડ. અહીંયા આ જે છે એ સુપર હીટેડમાંથી પહેલાં ડ્રાય સેચ્યુરેટેડ સ્ટેટમાં આવશે, ટેમ્પરેચર ઘટે છે અને ડ્રાય સેચ્યુરેટેડ સ્ટેટમાં આવ્યા પછી કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે એ કન્વર્ટ થાય છે લિક્વિડમાં. એટલે અહીંયા લિક્વિડ લાઇનને શું થાય છે? ટચ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે. 3 થી 4 પ્રોસેસ છે એ તમે અહીંયા એક્સપાન્શન બતાવ્યું છે. એક્સપાન્શન ડિવાઇસ આપણે આગળ ઓલરેડી જોઈ ગયા છે, બરાબર છે. અને એના પછી અહીંયા તમને 4 થી 1 જે પ્રોસેસ મળે છે એમાં કોન્સ્ટન્ટ પ્રેશરે હીટ શું થશે? એબ્સોર્બ થશે. અને હીટ એબ્સોર્બ થવાને કારણે ફરીથી પાછું શું થશે? ડ્રાય સેચ્યુરેટેડ વેપર થશે અને 4 થી 1 જેટલી તમને શું મળે છે? કુલિંગ ઇફેક્ટ મળે છે. આ જે છે એ ઇવાપોરેટરનો પોર્શન બતાવે છે, બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ તો કન્ડેન્સરની અંદર શું થાય છે? તો એની અંદર પણ S3 H2 જેટલી હીટ જે છે એ શું થાય છે? રિજેક્ટ થાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો H2 S3. ઓકે. પછી એના પછી 3 થી 4 પ્રોસેસ જે છે એ થ્રોટલિંગ છે, એક્સપાન્શન ડિવાઇસ જે તમે અહીંયા જોઈ શકો છો 3 થી 4 પ્રોસેસ જેની અંદર એન્થાલ્પી કેવી રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. એના પછી આપણે 4 થી 1 પ્રોસેસ જે છે જેને આપણે કહીએ છીએ આઇસોબેરિક મીન્સ કે કોન્સ્ટન્ટ પ્રેશર આઇસોથર્મલ હીટ રિએક્શન, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટેમ્પરેચર અને પ્રેશર બંને કેવું છે? કોન્સ્ટન્ટ રહે છે. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર છે એટલે આઇસોથર્મલ અને અહીંયા પ્રેશર પણ કેવું છે? કોન્સ્ટન્ટ છે એટલે આઇસોબેરિક. ઓકે. અને હીટ જે છે એ શું થાય છે? એબ્સોર્બ થાય છે. હીટ એબ્સોર્બ થવાને કારણે એન્થાલ્પીમાં વધારો થાય છે. તો H1 S4 જેટલી એન્થાલ્પીમાં શું થાય છે? વધારો થાય છે, જે અહીંયા આપણે બતાવેલું છે. ઓકે. હવે આપણે અહીંયા અલગ અલગ વેપર કોમ્પ્રેશન સાયકલની અંદર આઉટપુટ જે છે એના આધારે કે આઉટપુટમાં કોમ્પ્રેશરમાં તમને ડ્રાય સેચ્યુરેટેડ વેપર મળે તો શું થાય? તો ડ્રાય સેચ્યુરેટેડ વેપર જે છે એટલે અહીંયા તમને જો આઉટપુટની અંદર ડ્રાય સેચ્યુરેટેડ વેપર મળે તો અહીંયા આગળ આ જે પોઈન્ટ છે તમારો એ અહીંયા ટચ થશે, જે આ ડ્રાય સેચ્યુરેટેડ વેપર લાઇન છે, બરાબર છે, એને ટચ થશે, બરાબર છે. એ જ રીતે આપણે અહીંયા તમે જુઓ કે ઇનપુટ જે છે અહીંયા ઇનપુટ જે છે એની અંદર આપણે લિક્વિડ પ્લસ વેપર કરીએ છીએ. લિક્વિડ પ્લસ વેપર. કેમ લિક્વિડ પ્લસ વેપર છે? કેમ કે આ જે છે એ ડ્રાય સેચ્યુરેટેડ લાઇનથી થોડુંક દૂર છે, આપણો પોઈન્ટ અંદર છે,
એટલે અહીંયા તમે લિક્વિડ હશે, આ પોર્શનમાં શું હશે? લિક્વિડ. અહીંયા શું હશે? લિક્વિડ પ્લસ વેપર. અને આ બાજુનો જે પોર્શન છે એમાં સુપર હીટેડ ઝોન છે, બરોબર છે. તો આપણું જે એન્ટ્રન્સ છે કોમ્પ્રેસરની અંદર, જે સક્શન લાઇન છે એમાં લિક્વિડ પ્લસ વેપર એન્ટર થાય છે અને બહાર નીકળે છે એટલે શું નીકળે છે? ડ્રાય સેચ્યુરેટેડ વેપર છે. તો આ પ્રમાણે તમારે ગ્રાફ જે છે બનાવવાનો રહેશે. બાકીનો જે પ્રોસેસ છે એ તો સેમ જ છે, એટલે કોઈ ચેન્જ આવશે નહીં, બરોબર છે. અહીંયા આપણે આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન લેતા હોઈએ તો આ ડ્રાય સેચ્યુરેટેડ લાઇનને આપણી લાઇન જે છે એ શું થશે? ટચ થશે. બાકીની જે પ્રોસેસ છે એ સેમ છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ. આઉટપુટ જે છે એ કેવું હોય? સુપર હીટેડ હોય, બરોબર છે. આઉટપુટ સુપર હીટેડ હોય તો આપણે તમને જે આગળ ગ્રાફ જોઈએ એ પ્રમાણે, તો અહીંયા આ જે છે ડ્રાય સેચ્યુરેટેડ ઇન થશે અને સુપર હીટ થઈને જે વેપર છે એ બહાર નીકળે છે. એ જ રીતે આપણે અહીંયા આગળ તમે જોઈ શકો છો, આપણે આ જોયું આગળ ગ્રાફ એ પ્રમાણે છે, બરોબર છે. તો અહીંયા સુપર હીટેડ ઝોનમાં પોઈન્ટ બહાર જશે, બરોબર છે. એના પછી જો કોમ્પ્રેસરની અંદર વેટ વેપર હોય, વેટ વેપર એટલે શું? તો વેપરની અંદર વેટ મીન્સ કે લિક્વિડ પ્લસ ગેસ બંનેના પાર્ટિકલ હોય, એટલે અહીંયા વેટ ઇન થાય છે અને વેટ જ આઉટ નીકળે છે, બરોબર છે. તો અહીંયા આ જે ડ્રાય સેચ્યુરેટેડ લાઇનથી થોડું આપણું પોઈન્ટ કેવું છે? દૂર છે, મીન્સ કે અહીંયા લિક્વિડ પ્લસ વેપર બંને આવે છે, બરોબર છે. બાકીની જે સાયકલ છે એ કેવી છે? સેમ રહેશે. તો આ પ્રમાણે તમારે ત્રણ વસ્તુ આપણે જોઈ કે આઉટપુટ જે છે એની અંદર ડ્રાય સેચ્યુરેટેડ વેપર તમને મળે, આઉટપુટની અંદર તમને સુપર હીટેડ વેપર મળે, અને આઉટપુટની અંદર જે વેપર મળે છે એ વેટ હોય, તો ગ્રાફની અંદર શું ચેન્જ આવે છે, બરોબર છે. હવે આપણે આગળ જોઈએ કે કોમ્પ્રેસરનું જે ઇનપુટ છે એ સુપર હીટેડ હોય તો તમને એનાથી શું ફાયદો થાય છે? તો કોમ્પ્રેસરનું ઇનપુટ જો સુપર હીટેડ હોય તો એનાથી તમને રેફ્રિજરેશન ઇફેક્ટ જે છે એ કેવી મળે છે? વધારે મળે છે. તો અહીંયા તમને રેફ્રિજરેશન ઇફેક્ટ શું મળશે? વધારે મળશે. હવે આપણું આ સુપર હીટ કરીએ તો 1 થી 2 પોઈન્ટ તમારો અહીંયા બહાર આવશે, બરોબર છે. 2 to 2 ડેશ અને 2 ડેશ થી પછી 3 પોઈન્ટ, મીન્સ કે કન્ડેન્સરના એન્ડમાં તમને લિક્વિડ રેફ્રિજરન્ટ મળે છે, બરોબર છે. પાછળની જે પ્રોસેસ છે સેમ જ છે. જો કન્ડેન્સરનો ઇનપુટ સુપર હીટેડ હોય તો આઉટપુટની અંદર તમને અહીંયા કુલિંગ ઇફેક્ટ જે છે એ વધારે મળે છે. હવે ઇનપુટ જે છે, હવે માની લો કે કન્ડેન્સર જે છે એ કન્ડેન્સરમાં લિક્વિડની અંદર કન્વર્ટ થાય છે. હવે આ લિક્વિડને પણ આપણે સબકુલ્ડ કરીએ, મીન્સ કે એનું જે અહીંયા લિક્વિડ જે છે એને કુલિંગ કરીશું, સબકુલ્ડ કરીશું, તો એ લિક્વિડ ઝોનની અંદર એન્ટર થશે. તો અહીંયા આ પોઈન્ટ ખરેખર 3 ડેશ પોઈન્ટ નહીં છે, પણ આપણે સબ કુલરની મદદથી લિક્વિડને હજુ પણ કુલ કરશું તો તમને 3 પોઈન્ટ જે છે એ અહીંયા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો 3 ડેશ અહીંયા છે અને 3 પોઈન્ટ તમને જે છે સબકુલ રિજનમાં, મીન્સ કે 100% અહીંયા લિક્વિડ હશે ત્યાં મળે છે. તો સબકુલ કરવાને કારણે પણ તમે અહીંયા જોઈ શકો છો કે તમને રેફ્રિજરેશન ઇફેક્ટ જે છે એ કેવી મળે છે? વધારે મળે છે. હવે ફેક્ટર અફેક્ટિંગ COP ઓફ VCR સિસ્ટમ, મોસ્ટ IMP ક્વેશ્ચન ફોર GTU. જો GTU ની અંદર તમારી જે એક્ઝામ છે એ ડિસ્ક્રિપ્ટિવ લેવાય તો આ ક્વેશ્ચન 100% પૂછાય. ફેક્ટર અફેક્ટિંગ COP ઓફ VCR સિસ્ટમ. તો અહીંયા ઇફેક્ટ ઓફ સક્શન પ્રેશર. સક્શન પ્રેશર એટલે કોમ્પ્રેસરની અંદર જે રેફ્રિજરન્ટ એન્ટર થાય છે એનું પ્રેશરમાં વધારો કે ઘટાડો થાય તો એના લીધે સિસ્ટમની જે એફિશિયન્સી છે, જે COP છે, એનો પરફોર્મન્સ છે, એના ઉપર શું અસર થાય છે? તો અહીંયા આપણે પ્રેશરને પહેલાં ડિક્રીઝ કરીએ તો પ્રેશર આપણું અહીંયા સક્શન પ્રેશર એટલે આપણો 0.1 અહીંયા છે, બરોબર છે. એને ડિક્રીઝ કરી અને આપણે અહીંયા 1 ડેશ પોઈન્ટે લઈ ગયા. તો ડિક્રીઝ કરવાથી શું થશે? તો પ્રેશરને તમે ડિક્રીઝ કરો તો તમને ખબર છે કે બોયલ્સના નિયમ પ્રમાણે પ્રેશર ચલે છે 1/વોલ્યુમ. તો વોલ્યુમમાં શું થશે? વધારો થશે. તો અહીંયા સ્પેસિફિક વોલ્યુમ જે છે વેપરનું શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. અને વોલ્યુમમાં જેટલો વધારો થાય એટલું કોમ્પ્રેશરને એને કોમ્પ્રેસ કરવા માટે શું કરવું પડશે? વધારે વર્ક કરવું પડશે. તો વર્ક જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. ઇવન તમે અહીંયા રેફ્રિજરેશન ઇફેક્ટ કન્સિડર કરશો તો તમને અહીંયા જો અહીંયા પ્રેશર ડિક્રીઝ કરવાના કારણે પહેલાં તમને રેફ્રિજરેશન ઇફેક્ટ કેટલી મળતી હતી? તો H1 - H4 કરો તો આટલી મળતી હતી. હવે આપણે સક્શન પ્રેશરને રિડ્યુસ કર્યું તો રેફ્રિજરેશન ઇફેક્ટ કેટલી મળે છે? તો તમને અહીંથી આટલી જ રેફ્રિજરેશન ઇફેક્ટ મળે છે. તો અહીંયા રેફ્રિજરેશન ઇફેક્ટ જે છે એ ઘટે છે અને રેફ્રિજરેશન ઇફેક્ટ ઘટવાને કારણે COP જે છે એમાં પણ શું થશે? ઘટાડો થશે. હવે વાત કરીએ આપણે કન્ડેન્સર પ્રેશરની. કન્ડેન્સર પ્રેશર એટલે શું થશે? તો 2 to 3 પોઈન્ટ, 2-3 પોઈન્ટ છે. અહીંયા આપણે 1 થી 2 જે છે એ કોમ્પ્રેસર છે, 2 to 3 પ્રોસેસ છે એ છે કન્ડેન્સર. કન્ડેન્સરની અંદર આપણે શું થશે? તો અહીંયા કન્ડેન્સરનું પ્રેશર તમે વધારશો તો આપણો ગ્રાફ જે છે એ ક્યાં જશે? ઉપર જશે, અહીંયા આ પ્રમાણે, બરોબર છે. તો કન્ડેન્સરનું પ્રેશર વધારવાથી શું થાય છે? તો કન્ડેન્સરનું પ્રેશર વધારશો તો એનાથી પણ વર્ક જે છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. રેફ્રિજરેશનની જે ઇફેક્ટ છે તમે જોઈ શકો છો કે અહીંથી આ 2 ડેશ પોઈન્ટ અહીંયા મૂવ થાય છે, પણ જોડે જોડે આ 3 ડેશ પોઈન્ટ છે એ પણ આગળ મૂવ થાય છે. તો રેફ્રિજરેશનની ઇફેક્ટ તમને કેવી મળશે? ઓછી મળશે. તમે જોઈ શકો છો પહેલાં તમને આટલી ઇફેક્ટ મળતી હતી, H1 - H4 કરો તો
તો આટલો જે છે એ શું થાય છે, ઘટાડો થાય છે. તો કન્ડેન્સરનું પ્રેશર વધવાને કારણે પણ શું થાય છે, તમને ઓવરઓલ સીઓપીમાં ઘટાડો જોવા મળશે. ગ્રાફ જે છે ખાસ તમારે ધ્યાનમાં લેવાના છે. નેક્સ્ટ જોઈએ હવે ઇફેક્ટ ઓફ ઇવોપરેટર એન્ડ કન્ડેન્સર ટેમ્પરેચર. જો ટેમ્પરેચરની અંદર ફેરફાર થાય, બરોબર છે, તો તમને અહીંયા આગળ પીએચ ડાયાગ્રામ આપેલો છે, પ્રેશર વર્સિસ એન્થાલ્પી, બરોબર છે. પીએચ ડાયાગ્રામમાં આપણે અહીંયા ઇવોપરેટરનું ટેમ્પરેચર છે એ ડિક્રીઝ કરીએ, તો ટેમ્પરેચર ડિક્રીઝ કરવાને કારણે, બરોબર છે, ટેમ્પરેચર તમે ડિક્રીઝ કરશો તો તમે અહીંયા આગળ આ ટેમ્પરેચર જે છે ટીસી ડેશ છે, હવે ટેમ્પરેચર તમે ડિક્રીઝ કરો છો તો શું થશે, તો ડિક્રીઝ કરવાને કારણે તમે અહીંયા જોઈ શકો છો કે આ 2 ડેશ પોઈન્ટ છે અને આ 3 ડેશ છે. તો પહેલાં તમને રેફ્રિજરેશન ઇફેક્ટ કેટલી મળતી હતી, અહીંયા આટલેથી અહીંયા આટલી મળતી હતી. હવે તમે ટેમ્પરેચર જે છે કન્ડેન્સરનું અને ઇવોપરેટરનું ટેમ્પરેચર તમે ડિક્રીઝ કરો છો, તો એના લીધે શું થશે, તો વર્ક જે છે એ વધશે અને રેફ્રિજરેશન ઇફેક્ટમાં શું થાય છે, ઘટાડો થાય છે. પહેલાં તમને આટલી ઇફેક્ટ મળતી હતી, હવે જો 1 ડેશથી 4 મીન્સ કે આટલો જે છે એ શું થાય છે, ઘટાડો થાય છે. તો તમે ટેમ્પરેચર ઘટાડશો ઇવોપરેટર અને કન્ડેન્સરનું તો પણ સીઓપી જે છે ઓવરઓલ એ શું થશે, ઘટશે. હવે નેક્સ્ટ જોઈએ આપણે ઇફેક્ટ ઓફ સુપરહીટેડ વેપર આફ્ટર ઇવોપરેશન. ઇવોપરેશન થયા પછી સુપરહીટેડ વેપર હશે તો શું થશે, તો અહીંયા આગળ જો અહીંયા 1 પોઈન્ટ અહીંયા છે, બરોબર છે, તો એ સુપરહીટેડ વેપર હશે તો 1 ડેશ પોઈન્ટ અહીંયા જશે, બરોબર છે. તો સ્પેસિફિક વોલ્યુમ જેટલું આપણે વેપર સુપરહીટેડ હોય, બરોબર છે, તો એનું વોલ્યુમ કેવું હશે, વધારે હશે. વોલ્યુમ વધારે હશે એટલે વર્ક જે છે એ ઇન્ક્રીઝ થશે. જોડે જોડે રેફ્રિજરેશન ઇફેક્ટ જે છે એ શું થાય છે, ઘટશે, બરોબર છે. રેફ્રિજરેશનની કેપેસિટી ઘટે છે અને એના લીધે ઓવરઓલ તમે જોવા જાઓ તમને અહીંયા લાગે કે ભાઈ 1 ડેશથી 4 કરીએ તો અહીંયા રેફ્રિજરેશન ઇફેક્ટ તો ઇન્ક્રીઝ થાય છે, પણ ઓવરઓલ આપણે જોવા જઈએ તો સીઓપીમાં શું થાય છે, ઘટાડો થાય છે. હવે જોઈએ ઇફેક્ટ ઓફ સબ કુલિંગ. સબ કુલિંગ મીન્સ કે સબ કુલરનો યુઝ કરો તમે. કન્ડેન્સરની એન્ડમાં જે આવે છે એ લિક્વિડ ફોર્મમાં આવે છે, એને પણ ફરીથી તમે વધારે કુલ કરશો તો એ સબ કુલ્ડ કહેવાશે. સબકુલ કરવાથી શું થાય છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે 1 થી 4 પ્રોસેસ જે છે એ શું બતાવે છે, રેફ્રિજરેશન ઇફેક્ટ બતાવે છે. હવે સબકુલ કરશો એટલે આપણો 3 પોઈન્ટ છે એ અહીંયા 3 ડેશ પોઈન્ટે મૂવ થશે અને તમને આટલું રેફ્રિજરેશન ઇફેક્ટ જે છે વધારે મળે છે. રેફ્રિજરેશન ઇફેક્ટ વધારે મળે છે એટલે એના કારણે સીઓપીમાં શું થશે, વધારો થશે. ઓકે, હવે આપણે વીસીઆર સિસ્ટમના એડવાન્ટેજ જોઈએ તો સ્મોલ સાઇઝ છે, સ્મોલ સાઇઝ ફોર કેપેસિટી ઓફ રેફ્રિજરેશન, બરોબર છે. કોમ્પેક્ટ સાઇઝ છે, બીજું છે એનો રનિંગ કોસ્ટ ઓછો છે, લાર્જ રેન્જ ઓફ ટેમ્પરેચર અવેલેબલ છે, સીઓપી એનો વધારે છે અને લેસ કોમ્પ્લેક્સ ઇન ડિઝાઇન અને ઓપરેશન. ડિઝાઇન અને ઓપરેશનમાં કેવું છે, ઓછું કોમ્પ્લેક્સ છે. ડિસએડવાન્ટેજની અંદર લીકેજ થાય રેફ્રિજરન્ટનો એ પ્રોબ્લેમ છે અને ઇનિશિયલ કોસ્ટ કેવો છે, વધારે છે. તો વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.